વગર હદની છે, વગર તોલની છે, વગર માપની આ કાયા દેહ ભગવાને તૈયાર કરી છે. ઘણી ઘાટી પણ આ કાયા દેહ બનાવી બધા ભગત ભક્તોને બધા ધ્યાન કરજો બરાબર કે વાત ખરી છે ખોટી ખરી કરી લઈને જાજો. ખોટી તો મૂલીને આવ્યા હોય પણ ખરી કરી લઈને જાજો. ખોટી છોડ દેજો આમાં. હા આ મકોડું કેવું ઝાડા પર બેસી જાય, પેશાબ પર બહી જાય, ભોજન ઉપર બહી જાય, જન્મ ઉપર બહી જાય. સંતો ભક્તો બહી જાય છે. મકોડા થોડું લાગે હું ઝાડા પર બટવા ભોજન ઉપર નહીં દઉં એવું લાગે મકોડા? એવું લાગે ને? તો એવી રીતનું માણાની અંદર છે મકોડા જેવી વસ્તુ. કોણ? મન. સંતો ભક્તો જ્યાં મળે ત્યાં ભરાઈ જાય, જ્યાં મળે ત્યાં બહી જાય, જેમ બને તેમ બોલી બી દે અને જેમ બને તેમ કી બી દે, જેમ બને તેમ ખાઈ બી દે. સંતો ભક્તો મકોડું મન હરકા છે. મકોડું બહાર દેખાય પણ મન દેખાઈ નહીં આપણું. મન આપણી અંદર પડ્યું. આપણે સાથે લડાઈ કરીએ કોણ? મન. સંતો ભક્તો આને માટે સંતો કહે છે કે જાગ્યા જાત્રા અને માન્યાથી પૂજા. આ જાગ્યા તો આપણે જાત્રા કરવા આવ્યા ગામમાં સંતો ભક્તો અને માન્યાથી પૂજા કરીને આપણે પહેલા પૂજા કઈ કરતેલા આપણે માન્યાથી પૂજા કરી તો જાગ્યાથી જાત્રા માન્યાથી પૂજા. સંતો ભક્તો તો આ આપણે નિયમથી બંધન થયા. आपण કોઈ દોડે બાંધ્યા હદર્યા, દોડે બાંધેલે નહીં હદર્યા, હાકોળે બાંધ્યા પણ હદર્યા. આજે आपण ગુણી ખાને બાંધ્યા. સંતો ભક્તો આપણું સોર બી હતા, સુકાર બી હતા, મારકણા બી હતા, દારૂડિયા બી હતા, અનેક રત્ન આપણે બધા અલગ અલગ રીતિ હતા ને બધા. તો આપણે ગુણી કોઈ દોડે થોડા બાંધ્યા. સંતો ભક્તો બધા બચાડે બધા વિચાર કરો. आपण गुरु बांध्या खाने दोरडू भाव तेर के वाह रे वाह निम से ये दोरडू संत भक्त. आज गुरु आपण नेम आप्યો ને મંત્ર આપ્યો કે 2 કલાક બેસજો. શું કહેવાય? નિમ. તો આજ આપણું 2 કલાક આપણે કોઈ બેસતા નહીં હોય તો 2 કલાક બેસવાની માટે આપણે એક બંધન કરો. નિમ કે માર 2 કલાક બેસવાની. સાંજ અને સવેર 2 ટાઈમ આપણા માટે આપણું જિંદગી બટા. ખાવા માટે બટા, પીવા માટે બટા, ઝાડો પેશા કરવા દે માતા, સોર બી હાંટે હાંટે ઢુકડી બટો નાખે કે રાતે બટો સોર. પણ ખાયું કઈ ને ખાયું. આજ આપણે નિયમથી દર્શન કરો. 2 કલાક કોની સાથે આવશે? તમારી અંદર આત્મા બોલે છે, અંદર બેઠો છે એનો સંગાતી. તો આત્મા કોનો સાથી? સરગનો સાથી. અને કયા દેવ મૂર્તિ? મટ્ટીનો સાથી. સંતો ભક્તો એ મૂર્તિમાં મળી જશે. ઓલો આત્મા દેવ છે એ સડકનો સાથી છે. એ સડકમાં ગાવાનો છે, આયો ક્ષેત્રે ગાવાનો છે. મોંઘા મૂલ્ય બધું મળ્યું છે, ભૂલો નથી, સુખો નથી, કોઈ કઈ સોપડામાં લખેલું નથી, કોઈ વાંચેલું બી નથી. તમારું શરીર છે એ શાસ્ત્ર મોટા મોટું મૂળ પાયો. આજે શાસ્ત્ર બધા લખેલા છે પણ કાં શરીર માતું શાસ્ત્ર છે. બોલેલું, ચાલેલું, પીવેલું, ખાધેલું, અનેક અમૃતો કરે બધું લખેલું એ શાસ્ત્ર કહેવાય. પણ મૂળ પાયો ખાવાનો ખોદવાનો શરીર. આજે કેવા કેવા કામો, કેવા કેવા કર્મો કાર્ય કરીએ શરીર મારી કર્યું. કોને? આત્મા દેહ. આજ બધા કે મારો જીવ પણ તમારો જીવ કઈ તો તમને ભાવા જડ્યો કે કેટલોક મળ્યો કે નહીં મળ્યો, તમે જીવને મળ્યા કે નહીં મળ્યા. બધા વિચાર કરો. ભગત ભક્તાણીઓ બધાની અંદર જીવ આત્મા છે. એને માટે